દાન ધર્માદા મુદ્દે સુરતથી શરૂ થયેલ આંદોલન ગોધરા અને રાજકોટ તથા વડતાલ સુધી પહોંચી ગયું છે. છતાં આજે 23 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ નિવેડો ન આવતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આજે બપોરે 2 મહિલાઓની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યારે રામપુરા મંદિર ખાતે મેડિકલ ટીમ પણ ખડે પગે હોવાનું જાણવા મળ્યું છે. રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં દાન ધર્માદા આંદોલન ઉપર બેઠેલી મહિલા અને પુરુષોની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. પરંતુ વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને ફરક પડતો નથી. સોમવારે એક સાંખ્ય યોગી મહિલાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો મંગળવારે પણ 2 મહિલાઓની હાલત બગડતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જ્યારે ઉપવાસી આંદોલનકારીઓની તબિયત વધુ ન બગડે તે માટે રામપુરા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મેડિકલ ટીમ પણ ખડે પગે રહી છે. તો આટલા દિવસોથી ચાલી રહેલ દાન ધર્માદા આંદોલનનો ક્યારે ઉકેલ આવશે તે તો હજી કહી શકાય તેમ નથી. પરંતુ રોજે રોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહેલ દાન ધર્માદા આંદોલનમાં ઉપવાસીઓની તબિયત લથડતા હરિભક્તોમાં પણ વડતાલ ટેમ્પલના ટ્રસ્ટીઓ સામે રોષ જોવા મળ્યો છે. હું તારીખ 28ના રોજ ધર્માદો ભરવા માટે ગયો હતો અને તારીખ 5ના રોજ શ્યામ સ્વામીએ એવું કીધેલું છે કે આંદોલનકારી હરિભક્તો છે તેમણે વડતાલ આવીને ધર્માદો ભરવો એવી નમ્ર અપીલ કરવામાં આવી હતી કાલે. તો એના અનુસંધાનમાં હું ગઈ તારીખ 28ના રોજ ધર્માદો ભરવા ગયો હતો. તો મારો ચીટિંગ કરીને એ લોકોએ 251 રૂપિયા ધર્માદાના કાપ્યા છે, 4 રૂપિયા નથી કાપ્યા, જેથી કરીને મારું આગામી ચૂંટણીમાં નામ નહીં આવે. અને જ્યારે હું એને ઓફિસમાં રિક્વેસ્ટ કરવા ગયો કે મારું નામ આપ લો, ત્યારે એમણે મને એવું કીધું કે 5 વર્ષ સુધી તમે ક્યાં ગયા હતા, તમારો ધર્માદો બિલકુલ લેવામાં નહીં આવે. અને પોલીસ થકી મને પ્રેશર આપીને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. આજે અમારે 23 દિવસથી આંદોલન ચાલુ છે, પણ હજી લોકો હલતા નથી, એના પેટમાં પાણી હલતું નથી. અને જ્યાં સુધી એ નામ ધર્માદો નહીં લે ત્યાં સુધી અમે અમારું આંદોલન શરૂ રહેશે. અમે કોઈ નવરા નથી બેઠા, બધા બિઝનેસમેન છે, બધાને ધંધા છે, બધા ધંધા કરે છે. અને અમારા પુરુષો ધંધા કરે છે, મોટા મોટા વ્યવસાય છે અને બેઠા છે. અમારે આજે 10 દિવસથી દુકાન બંધ છે. જો અમારું દુકાનનું કાર્ડ છે, 10 દિવસથી મારી દુકાન બંધ રાખીને હું અહીંયા બેઠી છું. મારા મિસ્ટર છે તે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, તેને પણ આંદોલનમાં બેઠા છે, તે પણ ધૂનમાં જ બેઠા છે, એ ધંધો બંધ કરીને બેઠા છે. અને એને એમ છે કે આ નવરા બેઠા છે. અમે નવરા નથી. અને અમારું આંદોલન શરૂ રહેશે જ્યાં સુધી એ નામ ધર્માદો અમારો 255 રૂપિયા નામ ધર્માદો નહીં લે, અમને 50,000 પાવતી નહીં આપે ત્યાં સુધી અમારો નામ ધર્માદો શરૂ રહેશે. અને અમારે તો 255 રૂપિયા નામ ધર્માદો ભરીને પાવતી લે છે. અને એ ભલે ને એની લાખ રૂપિયા એમના વગર પૈસે ફાડી લે, એને ક્યાં અમારે જોવું છે? દાન ધર્માદા આંદોલનને 23 દિવસ થઈ ગયા છે અને ઉપવાસી મહિલા આંદોલનકારીઓને સપ્તાહ વીતવાનો છે. છતાં પણ હરિભક્તોને વડતાલ ટેમ્પલના કરતા હર્તાઓને કાંઈ પડી ના હોય તેમ અત્યાર સુધી કોઈ નિવેદન ન અપાતા હવે રાજ્ય સરકાર ઉપવાસી હરિભક્તોની વહારે આવશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.